નમસ્કાર, હું અનિલ પ્રજાપતિ, ઉપશિક્ષક, પરબતપુરા પ્રાથમિક શાળા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. મારા ઇનોવેશનનું નામ છે ટીએલએમ અને રમત દ્વારા ગણિત શિક્ષણ. મારી શાળાની અંદર ધોરણ 4 અને 5 ની અંદર કુલ 80 બાળકોને ગણિત વિષયમાં રસ પડતો ન હતો. બાળકો ગણિતથી ખૂબ ડરવા લાગ્યા હતા. ગણિત વિષય એમને ભણવો ગમતો ન હતો. જ્યારે પણ ગણિતનો પિરિયડ આવે એટલે બાળકો નિરાશા અનુભવતા હતા. આવી સમસ્યાઓને નિવારવા માટે મેં એક નવતર પ્રયોગ હાથ ધર્યો, જેનું નામ આપ્યું ટીએલએમ અને રમત દ્વારા ગણિત શિક્ષણ. ગણિત ધોરણ 4 અને 5 ની અંદર જેટલા પણ એકમ આવતા હતા એ બધા જ એકમોના મેં ટીએલએમ ચાર્ટ અને રમત દ્વારા પરિવર્તિત કરી દીધા અને દરેક એકમના 2 થી 3 ચાર્ટ બનાવી દીધા. આ રીતે દરેક એકમના 2 થી 3 ચાર્ટ બનાવી દીધા અને જે એકમ મારે શીખવવાની હોય એ એકમને હું આ રીતે ટીએલએમ દ્વારા સમજાવતો હતો. દાખલા તરીકે મારે આવૃત્તિ વાળું એકમ ચલાવવું હોય તો આ રીતે એકમનો આવૃત્તિનો એકમ શીખવવા માટેના ટીએલએમ નો ઉપયોગ કરતો અને બાળકોને આ ટીએલએમ દ્વારા શીખવતો. પછી જે બાળકોને આવડી જાય એ બાળકો બીજા બાળકોને શીખવતા અને આ રીતે બાળકો ગણિત શિક્ષણ લેવાની શરૂઆત કરી. ધીમે ધીમે બધા જ બાળકોને ગણિતની અંદર રસ પડવા લાગ્યો. મેં ધોરણ 4 અને 5 ના 150 થી પણ વધારે ટીએલએમ બનાવીને વર્ગખંડની અંદર લગાવી દીધા છે, જેની મદદથી ધોરણ 4 અને 5 ના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. મારે ધોરણ 4 ની અંદર કોઈ એકમ શીખવવો હોય તો દાખલા તરીકે મારે ગણિતનો એકમ શીખવવો હોય ઘડિયાળ વિશે, તો આ રીતે મેં ઘડિયાળનું એક ટીએલએમ અને મોડેલ તૈયાર કર્યું છે, જેની મદદથી બાળકો સહેલાઈથી 12 કલાક અને 24 કલાકની ઘડિયાળ શીખી શકતા હતા. મારે ધોરણ 5 ની અંદર દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારો વિશે શીખવવું હોય તો આ રીતે ટીએલએમ દ્વારા બાળકોને હું દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારો શીખવતો હતો અને આ રીતે ધીમે ધીમે બાળકો ટીએલએમ દ્વારા ગણિત શિક્ષણ મેળવતા થયા. એ સિવાય બાળકોને મેં રમત દ્વારા પણ શીખવાની શરૂઆત કરી. મારે અપૂર્ણાંક અને ત્રિજ્યા, વ્યાસ અને વર્તુળ એવું શીખવવું હોય તો મેં એને રમત દ્વારા પણ શીખવાની શરૂઆત કરી. આમ ધીમે ધીમે બાળકો ગણિતની અંદર રસ લેતા થયા અને બાળકોનો ગણિત પ્રત્યેનો ભાવ દૂર થયો. આ બાળકોનું મૂલ્યાંકન એકમ કસોટી દ્વારા, ટીએલએમ દ્વારા, ટેસ્ટ પેપર દ્વારા કરવામાં આવ્યું. બાળકોને જાતે દાખલા ગણાવીને પણ એનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તો પરિણામ એનું એવું મળ્યું કે ધોરણ 4 અને 5 ની અંદર કુલ 80 બાળકોમાંથી 65 બાળકો ગણિતની અંદર રસ લેવા લાગ્યા છે. એકમ કસોટીમાં સારા માર્ક્સ લાવતા થયા છે, ટેસ્ટ પેપરની અંદર સારા ગુણ પ્રાપ્ત કરતા થયા છે અને જે બાળકો સારા ગુણ પ્રાપ્ત કરે એ દરેક બાળકોને હું ઇનામ આપીને પ્રોત્સાહિત કરું છું. આમ ધોરણ 4 અને 5 ની અંદર એક સમય એવો હતો જ્યારે બાળકોને ગણિત ભણવું ગમતું ન હતું. એની જગ્યાએ અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે બાળકોને ગણિત વિષય સૌથી વધુ પ્રિય થઈ ગયો છે અને બાળકો ગણિતની અંદર વધારે રસ લેતા થયા છે. બાળકો ગણિતના ટીએલએમ, ચાર્ટ્સ અને મોડેલ તૈયાર કરતા થયા છે. ગણિતની અંદર પ્રોજેક્ટ કાર્ય પણ કરતા થયા છે. બાળકો બીજા બાળકોને પણ શીખવવા લાગ્યા છે અને આમ ગણિતની અંદર બાળકો ખૂબ જ રસ લેતા થઈ ગયા છે. આ નવતર પ્રયોગનો ઉપયોગ ફક્ત મારી શાળામાં જ નહીં, આજુબાજુની શાળામાં, તાલુકા અને જિલ્લાની ઘણી શાળાઓમાં ટીએલએમ દ્વારા શિક્ષણ બાળકો મેળવતા થયા છે. મારા ટીએલએમ નો ઉપયોગ કરીને બીજા બાળકો પણ આ રીતે ગણિતની અંદર સારી સફળતા મેળવતા થયા છે. આ નવતર પ્રયોગ અત્યારે હાલ ચાલુ અવસ્થામાં છે. આભાર.